ऑल इंडिया टाइम। नमस्कार दर्शक मित्रों, देडियापाड़ा कांग्रेस समिति नवनियुक्त प्रमुख तरीके श्री राकेशभाई रावजीभाई वसावानी देडियापाड़ा कांग्रेस तालुका प्रमुख तरीके निमणूक करवामां आवी, जेमां देडियापाड़ा खाते આજરોજ एपीएमसीमां शुभेच्छा मुलाकात राखवामां आवी, जेमां देडियापाड़ा कांग्रेसना माजी प्रमुख वनराजभाई, एपीएमसी प्रमुख श्रीमती वसलाबेन, नर्मदा जिल्ला उपप्रमुख पंकजभाई, देडियापाड़ा तालुका पंचायतना विरोध पक्षना नेता ईश्वरभाई तथा देडियापाड़ा कांग्रेसना आगेवानो अने युवा साथी मित्रोए हाजरी आपी राकेशभाई वसावानुं सन्मान करवामां आव्युं। रिपोर्ट नर्मदा जिल्ला ब्यूरो चीफ इकबाल सोलंकी, केमेरामेन प्रदीप टंडेल। माजी सरपंच है तेओने अत्यारे एमने जे प्रमुख तरीकेनी उपरथी जे निमणूक करवामां आवी छे तालुका प्रमुख तरीकेनी कांग्रेस समिति द्वारा जे कांग्रेस नवयुक्त एमां निमणूक करवामां आवी छे। एक આપણે અહીંયા એક ભાઈને મળીશું, આપણે જોઈએ કે એમના રાકેશ વસાવાના જે પ્રમુખ બનાવવામાં આવ્યા છે એ પ્રમુખ વિશે શું જાણે છે અને શું કહેવા માંગે છે। આપણી સાથે એક ભાઈ છે, એમને મળીશું। શું નામ છે તમારું? કાલુભાઈ। કાલુભાઈ કેવા? કાલુભાઈ શંકરભાઈ તડવી। કાલુભાઈ શંકરભાઈ તડવી કયા ગામના? આંબાવાડીનો છું। આંબાવાડીના છો તો તમે શાના માટે અહીંયા આવ્યા છો? રાકેશભાઈને પ્રમુખ બનાવ્યા એના માટે આવ્યા છે। રાકેશભાઈને પ્રમુખ બનાવ્યા, શામાં પ્રમુખ બનાવવામાં આવ્યા? કોંગ્રેસ સમિતિમાં પ્રમુખ બનાવેલા છે। કોંગ્રેસ સમિતિના કયા પ્રમુખ? તાલુકા પ્રમુખ। તો તાલુકા પ્રમુખ બનાવવામાં આવ્યા છે, તો તમારે એમને બનાવવાથી તમને શું લાગે છે? રાકેશ વસાવા કોણ છે ને રાકેશ વસાવા કઈ રીતે એમને પ્રમુખ બનાવવામાં આવ્યા? શું એમનું એ હતું? રાકેશ વસાવા એક નવ યુવાન વ્યક્તિ છે, એ બધાને લઈને ચાલે છે ને બાહોશ છે અને જુનૂનથી લડશે એવું મને વિશ્વાસ છે। રાકેશ વસાવાને તમે ઓળખો છો? રાકેશ વસાવા કોણ છે? કે રાકેશ વસાવા અગાઉ કોઈ હોદ્દા પર હતા કે શું એમનું તમારું કોઈ એમનું કાર્યકાળ ખબર? હા, રાકેશ વસાવા એક સરપંચ તરીકે હતા, એ બહુ વધારે લીડમાં ચૂંટાયેલા હતા। હમણાં માજી સરપંચ છે અને હમણાં તાલુકા પ્રમુખ બનાવેલા છે। એટલે તમને એવું લાગે છે કે રાકેશ વસાવા જે તમારા મિત્ર છે એવું તમે કહેવા માંગો છો? હા, રાકેશ વસાવા મારા મિત્ર છે। મિત્ર છે અને રાકેશ વસાવાને પ્રમુખ બનાવવાથી તમને શું લાગે છે આગળના કામોમાં? કોંગ્રેસ અત્યારે એકદમ નીચે એમાં છે, તો કોંગ્રેસને ઉજાગર કરશે કે? કોંગ્રેસને આગળ લઈ જવા માંગે છે રાકેશ વસાવા, અને અમે બધા નવયુવાનો એમની સાથે જ છે। સાથે જ છે તો નવયુવાનોનું જૂથ રાકેશ વસાવાની સાથે છે, કોંગ્રેસને ઊભી કરી શકશે રાકેશ વસાવા? 100% રાકેશ વસાવા ઊભી કરી શકશે। તમે એટલા વિશ્વાસથી કહી? હા, વિશ્વાસથી કહીશું, 100% ઊભી કરી દેશે રાકેશ વસાવા। હા, રાકેશ વસાવા। આ હતા એક કાલુભાઈ, જેઓ રાકેશ વસાવા વિશે જે તાલુકા પ્રમુખ તરીકેની જે નિમણૂક કરવામાં આવી છે એના વિશે, રાકેશ વસાવા વિશે આપણને જાણ કરી। एक मिनट। ओके। अपनी मध्य रिटायर जमादार अपनी मध्य नवा गामथी पधारेला मुकेशभाई अपनी मध्य रमेशभाई उपस्थित है काकरपाड़ाथी। तेમને પણ વિનંતી કરું કે રાકેશભાઈનું સ્વાગત કરે। રમેશભાઈ अपनी मध्य सामरपाड़ाथी दासुभाई पधारेला। हमारा बहुत युवकरा अनवरभाई नवागाम एक मिनट। हाँ, एक मिनट। हाँ।
તો ભાઈ શ્રી સ્વાગત. હા ભાઈ મકબૂલભાઈ. હવે આની વચ્ચે બહાદુરભાઈ ને વિનંતી કરી તેઓ પણ હા અજુભાઈ કરશે આપણા પ્રમુખ શ્રી ભાઈ ઉર્ફે કાળુભાઈ. ત્યાં લાલા સાહેબ હા એનો રેવા દો નેપાળમાં ચાલે. તમારો ફોટો ચાલો સરસ. હા આપણે રાકેશ વસાવાને જેમને ડેડિયાપાડા તાલુકા પ્રમુખ બનાવવામાં આવ્યા છે અહીંયા કોંગ્રેસ તરફથી, તો આપણે એમને મળીશું, મુલાકાત માટે આવ્યા છે અને એમનાથી આપણે જાણીશું કે એમને બન્યા પછી એમને શું આગળની રણનીતિ છે અને આગળના કાર્યો શું છે એમના, એ આપણે એમનાથી આપણે જાણીશું. રાકેશ વસાવા. આજરોજ શ્રી પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા જે અમારા પ્રમુખ શ્રી મુરબ્બી અમિત ચાવડા સાહેબ, જેઓ નવા પ્રમુખ વરણાયા પછી ગુજરાત પ્રદેશમાં એમને જે કામગીરી જોઈ અને એમને પહેલા એવું વિચાર્યું કે કોંગ્રેસ સમિતિના પ્રમુખોની જે વરણી કરવામાં આવે એમાં મારું નામ પણ પ્રમુખશ્રીએ વરણી કરી મને ડેડિયાપાડા કોંગ્રેસ સમિતિના પ્રમુખ બનાવવામાં આવ્યા છે. જેમાં અમારા જિલ્લા પ્રમુખ શ્રી રણજીતભાઈ, એમનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું કે જેઓ મને આ જવાબદારી સોંપી. અને અગાઉની કામગીરીમાં એવું છે કે કોંગ્રેસ આજે સત્તા વિહોણા 30-32 વર્ષથી છે, તો કોંગ્રેસને આજે રાહુલજીના માર્ગદર્શનથી ગુજરાતમાં કોંગ્રેસની સત્તા પર બેસાડવા એમને પ્રણ લીધો છે, જેને અમે એક સૈનિક તરીકે અમે ડેડિયાપાડા તાલુકાના વિસ્તારના વોટર્સોથી માંડીને નાના ભૂલકાઓથી માંડીને પ્રચાર માધ્યમથી અમે એટલું કહેવા માંગીએ છીએ કે જે આ ભાજપ સરકાર જે વોટ ચોરી કરે છે, જે રાહુલ ગાંધીજીએ આખા દેશમાં એમની વોટ ચોરી બહાર પાડી છે, એને અમે ખભે મલાવીને પબ્લિક સુધી અમે લઈ જઈ અને રાહુલજીના આ લડતમાં અમે સહભાગી બની રાહુલજીના સૈનિક તરીકે અમે કામગીરી કરીશું. આજે ડેડિયાપાડા વિસ્તારમાં કોંગ્રેસ હજુ પણ મરી મીટી એવું કહે છે લોકો, પણ કોંગ્રેસ આજે પણ જીવતી છે. કોંગ્રેસને કોઈ મારી મીટવા કોઈ માયકાલાલનો પેદા નથી થયો. આપ આવે, ભાજપ આવે કે બીટીપી આવે, અમારા તઈ કોંગ્રેસ સિવાય કોઈ ચાલે એવું નથી. આજે લોકોએ સ્વીકાર્યું છે કે કોંગ્રેસમાં જે કામો થયા છે, જંગલ જમીનના હકો જે આપ્યા છે એ કોંગ્રેસની દેન છે. શાળાઓ બનાવી, કોલેજો બનાવી, એ કોંગ્રેસની દેન છે. આજે પણ કોઈ કામ ભાજપ કે આપ દ્વારા અમને દેખાવામાં નથી આવતું અને એ વસ્તુ અમે પબ્લિક સુધી લઈ જઈએ છીએ, તો પબ્લિક અમને સામેથી જણાવે છે કે આજ દિન સુધી જે કોંગ્રેસે કામ કર્યું છે એ કામ આજ દિન સુધી આ લોકોએ કર્યું નથી. એ બદલ અમે પબ્લિકનો બી આભાર માનીએ છીએ. આજે કોંગ્રેસને એક નવો જુસ્સો મળ્યો છે અને કોંગ્રેસના કાર્યકરોથી માંડીને એવો જુસ્સો છે કે આવનારી તાલુકા જિલ્લા પંચાયતની ઇલેક્શનમાં સામેથી એવું કહે છે કે આજે વખતે ભાજપ આપને જાકારો આપીએ અને કોંગ્રેસને બેઠી કરીએ, એવું અમારું વિચારધારા છે અને લોકો પણ એવું કહે છે. લોકોનું કેવું એવું છે કે બે ભાગમાં કોંગ્રેસ અત્યારે અહીંયાની જે કન્ડિશન, અહીંયા જે ડેડિયાપાડા તાલુકાના અંદર જે છે કે કોંગ્રેસી વોટ થોડા આમ તેમ થઈ ગયા છે, જે વેરવિખેર થઈ ગયા છે, એમને એક કરવા માટે આપની શું રણનીતિ છે રાકેશભાઈ? હવે પછી અમારો મુખ્ય હેતુ એ જ છે કે જે કદાચ મન દુઃખ થયું હોય કોઈને, કે પછી કોંગ્રેસ અવારનવાર ગઠબંધન કરતું, પણ હવે તો પ્રદેશે અમને ચોખ્ખા શબ્દમાં કહી દીધેલું છે હવે પછી ગઠબંધન કરવામાં નહીં. કોંગ્રેસ એકલા હાથે મજબૂત છે અને એની તાકાત બતાડવા માંગે છે અને કોંગ્રેસ તાકાતથી લડે છે અને આજે વખતે તાલુકા પંચાયત જિલ્લા પંચાયત કબજે કરી કોંગ્રેસની સત્તા બને એવું કહેવામાં આવેલ છે અને લોકો દ્વારા કહેવામાં આવેલ છે, નથી અમે કહેતા, લોકો દ્વારા કહેવામાં આવેલું છે. અને જે વિખુટા થયા છે કોંગ્રેસથી
જે આગેવાનો છે અમારા એ પણ પાછા કોંગ્રેસ તરફી, કેમ કે મૂળ તો કોંગ્રેસી છે એટલે એમના લોહીમાં આજે તમે જોયું હશે અમદાવાદમાં જે આપ પાર્ટીના કાર્યકર હતા મોટા દિગ્ગજ એ પણ કોંગ્રેસની જ હતા, એ પાછા રિટર્ન વળ્યા કે અમારા કોંગ્રેસમાં પાછા પ્રેરિત થઈને કોંગ્રેસમાં જોડાવા એ જોડાઈ જવાના છે. એટલે જેવી જ રીતે અમારા વિસ્તારમાં પણ જે આગેવાનો છે એ કોંગ્રેસના જ છે, પણ એમને મોકળું નહોતું મળતું કે કોંગ્રેસમાં કામ નથી થતા એવું કહેવામાં આવતું હતું એ લોકો દ્વારા. પણ એમને સામેવાળાને જોઈને એમને જોઈ લીધું કે સામે પણ કામો નથી થતા અને કોંગ્રેસ જે કામો કરતી હતી એના ગુણગાન એ લોકો જાતે પોતે ફાયદો ઉઠાવે છે. એટલે એમને જોઈ લીધું એટલે પાછા વર્તમાન ભવિષ્યમાં ડીડિયાપાડા વિસ્તારમાં બહુ મોટું પરિવર્તન જોવામાં આવશે. તમને કોંગ્રેસનું વાવાઝોડું ફૂંકાવાનું છે. આ હતા રાકેશ વસાવા આપણી સાથે, જેઓને તાલુકા પ્રમુખ તરીકેની નિમણૂક કરવામાં આવી છે ડેડિયાપાડા ખાતે. ડેડિયાપાડા તાલુકા પ્રમુખ તરીકે હું છું ઇકબાલ સોલંકી, ઓલ ઇન્ડિયા ટાઈમ.